ભારત વિકાસ પરિષદ હારીજ શાખાનો 34મો વાર્ષિક ઉત્સવ યોજાયો. ભારત વિકાસ પરિષદ શાખા હારીજ 33 વર્ષ પૂર્ણ થતાં લોહાણા મહાજનવાડી ખાતે દીપ પ્રાગટ્ય કરી 34મા વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભારત વિકાસ પરિષદના ઉત્તર ઝોનના પ્રમુખ સતીશભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સંસ્થા અનેક સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી છે. મોતિયા કેમ્પ, ચક્ષુદાન, કોરોના કાળમાં લોકોને ઓક્સિજન પૂરો પાડવો, સબવાહિની, પૂરગ્રસ્ત સમયમાં છેવાડાના માનવીની સેવા, જરૂરિયાતમંદ લોકોને ભોજન, વિકલાંગ લોકોને ટ્રાયસિકલ, કૃત્રિમ હાથ, પગ, વ્હીલચેર, બગલગોળી સહિતની સેવાઓ નજીવા દરે પૂરી પાડી છે. ભારત વિકાસ પરિષદ વાર્ષિકોત્સવ ઉજવણીમાં નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરાયું હતું અને બાળકોએ દેશભક્તિ ગીત દ્વારા ડાન્સની રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં શાખાના અધ્યક્ષ, ઉદ્ઘાટક અને આવનાર મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાના પૂર્વ પ્રમુખ જયેન્દ્રભાઈ જોશીએ ભારત વિકાસ પરિષદના સભ્ય હોવું એ આપણું ગૌરવ છે તે વિષય પર વિશેષ માહિતગાર કર્યા હતા. જ્યારે સંસ્થાના મોભી એવા સતીશ દાદાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત દરેક કારોબારી મિત્રોની વર્ષ દરમિયાનની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમના મહેમાનોએ સંસ્થાને આર્થિક સહયોગ આપી સંસ્થા દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ કાર્યક્રમના સંયોજક તુષાર હસમુખભાઈ ઠક્કર દ્વારા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.